એમાં શું હોય કે ભાઈ એમાં 3 સભ્યો બનાવવાના હોય, 3 સભ્યોની નીચે પછી ફરીને 3 સભ્ય બનાવે, એની નીચે 3 સભ્યો બનાવવાની, એવી રીતે ચાલ્યા કરે અને બધા સંબંધીઓને મિત્ર વર્તુળને બધાને શીશામાં ઉતારવાના હોય અને અમારું કામ ચાલે. તો બળદ કે એ તો તમારો વિષય છે એટલે તમે એમ કરતા હશો, અમારે તો ખેતીનું કામ અને ખૂબ પુરુષાર્થ રહે. ત્યારે ગધેડાએ કે હા, હું ઘણી વખત જોઉં તમે મોટો ભર ભરેલો હોય ને ઢાળ ચડતા હોય, એના માખુના ડોળા બહાર આવી ગયા હોય, એટલી બધી મહેનત કરતા હોય, હું ઘણી વખત જોતો હોય. પરંતુ મારી પાસે એક આઈડિયા છે, જો એ તમે વાપરો ને તો તમને ફરજમાંથી મુક્તિ મળી જાય અને તમારું જીવન સારું થઈ જાય. જો હું અત્યારે એન્જોય કરું છું ને મારી લાઈફને, એવી રીતે તમે એન્જોય કરવા માંડો. તો કે શું કરવાનું? તો કે હું તો મારી ઉપર જે કાંઈ માલ લાદેલો હોય, ક્યારેક મીઠું હોય, ક્યારેક વાસણ હોય, તો હું આડો પડી જાઉં, ઉથલાવી નાખું, એટલે માલને નુકસાન થાય. એક વખત હું નદીના પટમાંથી પસાર થતો હતો તો બેસી ગયો, મીઠું પલળી ગયું, મારો ભાર મુક્ત થઈ ગયો અને માલિકે મને માર્યો, 2 ઝાપટ 2 દંડિકા લગાડ્યા, પણ હું પછી ફરજ મુક્ત થઈ ગયો અને હવે હું આનંદ કરું છું. પણ પેલો બળદ કે અમારે તો બહુ મહેનત હોય. ત્યારે ગધેડો કે ચીલ મેન, લેટ્સ એડ સમ ફન ઇન યોર લાઈફ. ગધેડો થોડોક ભણેલ ગણેલ હતો, એટલે કે આ બધી વસ્તુ મૂકી દે અને તું તારા જીવનમાં થોડોક આનંદ ઉમેરી દે. ત્યારે કે બળદિયા બુદ્ધિ વગરના એક નાખો ઉલાળો, એમ ગધેડો કહે છે બળદને. ત્યારે બળદ જવાબ આપે છે કે ધાવણ ધાવા અમે કામ ધેનુના, એના છોરું ન હોય કદી ચાંડાળો. અમારી માતા જગત જનની, અમારી રાહ છે નિરાળી. ત્યારે આ જવાબ આપે છે કે અમારી માતા જગત જનની છે ને તારી મમ્મીનું નામ શું છે? એટલે ગધેડો વેતી જ મૂકે, ત્યારથી નામ નથી આપતો. ત્યારે વાલા ભક્તજનો, આ તો એક રૂપક છે. આ પૃથ્વીના પિંડા ઉપર આ ઘટના બની હોય ન બની હોય, પરંતુ આપણે સમજવા માટે આ ઘટના મહત્વની છે. આપણો એ વારસો ગુણાતીત વારસો છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવાન્વિત વારસાના વારસદારો છીએ. આપણેથી ઉથલાવી ન નખાય, આપણી ફરજ હોય અને જે ફરજમાંથી ઉથલી જાય, જ્યારે કેમ ગધેડાની માને આખી દુનિયા ગાળ દે અને બળદની માતાને બધા પૂજે, ત્યારે આપણે જેના વારસદાર છીએ એ પૂર્વજ પૂજનીય છે. એટલે આપણી ફરજ સવિશેષ રહે. યુવાનોએ બહુ સરસ મજાની કરી છે. એટલે દાનતખોરી જે ચોરી કરતા હોય એનાથી પણ સાવચેતી રાખજો. આ તમારે દેવા હોય હરિભગતને તો ભૂલી જવાનું, તો દેજો, પછી ફરિયાદ કરતા નહીં કે ઓલા હરિભગત લઈ ગયા ને પછી મને દીધું નહીં. તમારે મદદ કરવી હોય તો કરજો, એનો કોઈ પ્રશ્ન નથી. પણ એક ઉઘરાવ્યા ને પછી આપ્યા નહીં એ સારું નહીં. એટલે હરિભગત કહેવાતા હોય, આગેવાન હોય, જ્ઞાન હોય, બધું હોય. અને એક બીજી પ્રચારની વાત કરી કે હરિભક્તોએ પ્રચાર કરવો. અમારે એક ગામ છે જાનજોધપુર, એક હરિભગત મને ક્યાંક ભાભા આવ્યા હતા ને, એટલું અમારું બગાડી ગયા છે ને મંડળ કે હજી હરખું નથી થતું. એવું એમાં મને હરિભક્તે કીધું. એટલે એવું નહીં કરતા. પ્રચાર કરવો તો સરખો કરજો, ભગવાનને સંતો રાજી થાય એવો કરજો. બસ આટલી ભલામણ સાથે મારી વાણી વિરામ. હા, બીજું એક મિનિટ, અત્યારે તમારે અહીંયા જ પ્રસાદ લેવાનો છે. લેશો ને પ્રસાદ? બોલો બોલો. એવી આજ્ઞા તો પાડવામાં મજા આવે. અહીંયા જ તમારે પ્રસાદ લેવાનો છે અને પ્રસાદ લીધા પછી કોઈ ઘરે નથી જવાનો. અહીંયા ભક્ત ચિંતામણીની કથા શરૂ થઈ જાય છે. અહીંયા 8 વાગે ધૂન કીર્તન, 8:30 વાગે ભક્ત ચિંતામણીની કથાનો પ્રારંભ. એટલે પ્રસાદ લીધા પછી આ મેઇન સેશન તો આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની કથાનો છે. એટલે એમાં બધાય ભાઈઓ બહેનો બધાને મારી ભલામણ છે, આ કથામાં અવશ્ય